નમસ્કાર. અંબાલાલ પટેલની ચેતવણી. કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીનું સંકટ એક સાથે આવશે. ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે ડીસામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે વડોદરામાં પણ 14.8 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગોત્રા થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી કે હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. ગુજરાતના ઉત્તરીય ભાગોમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબ સાગરમાંથી પવનનો ભેજ લઈ આવતા હોવાથી વરસાદની શક્યતા છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.